કામદાર વિરોધી જે સરકારની નીતિ છે એના વિરોધમાં આજનો અમારો પ્રોગ્રામ છે। આજે આખા દેશમાં આ પ્રોગ્રામ છે। સંયુક્ત રેલી છે। આંગણવાડી વર્કર, આશા વર્કર, મિડ ડે મીલ અને સંયુક્ત કામદારોની રેલી છે। આખા દેશમાં જેલ ભરો આંદોલન તરીકે આજનો કાર્યક્રમ કરવામાં આવેલો છે 10 ઓગસ્ટે, પરંતુ આજે અમે રેલીના સ્વરૂપમાં વિરોધ નોંધાવીએ છીએ। હોસ્પિટલ નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં। રાજકોટમાં કર્મચારીઓનો મોટો વિરોધ। સૌપ્રથમ તમે સાંભળો કર્મચારી સંગઠનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન એના દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો છે। આજનો કાર્યક્રમ સંયુક્ત રેલી છે જે કામદાર વિરોધી સરકાર છે, કામદાર નીતિ વિરોધી જે સરકારની નીતિ છે એના વિરોધમાં આજનો અમારો પ્રોગ્રામ છે। આજે આખા દેશમાં આ પ્રોગ્રામ છે। સંયુક્ત રેલી છે। આંગણવાડી વર્કર, આશા વર્કર, મિડ ડે મીલ અને સંયુક્ત કામદારોની રેલી છે। આખા દેશમાં જેલ ભરો આંદોલન તરીકે આજનો કાર્યક્રમ કરવામાં આવેલો છે 10 ઓગસ્ટે, પરંતુ આજે અમે રેલીના સ્વરૂપમાં વિરોધ નોંધાવીએ છીએ। હોસ્પિટલ ચોકથી કલેક્ટર કચેરી સુધી જાશું। અનેકવાર આવેદનો આપેલા છે, અનેકવાર ધરણા રેલી કરેલી છે, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી, એક પણ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। તો આજે અમે આ વિરોધ કરીને સરકારને કહેવા માંગીએ છીએ કે આજે તો અમે આ જિલ્લા લેવલનો કાર્યક્રમ કરીએ છીએ, પરંતુ ભવિષ્યમાં અમે ગાંધીનગર પડાવની પણ તૈયારી કરીએ છીએ। અમે અમારો હક લઈને જઈશું। અમારી મુખ્ય માંગણી છે લઘુત્તમ વેતન આપે, જે સરકારે નક્કી કરેલું વેતન। આજની મોંઘવારીમાં બહેનોને 10,000 અને હેલ્પર બહેનોને 5,500 ચૂકવવામાં આવે છે। હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવા જોઈએ, છતાં એ વાતને વર્ષ થઈ ગયું, પરંતુ સરકાર અપીલમાં ગઈ છે। સરકારે અપીલ કરી તો કોની સામે? આ બહેનો સામે કે જે એની પાયાની કામગીરી નાનામાં નાની યોજના ઘર ઘર સુધી પહોંચાડે, એની સામે સરકારે અપીલ કરી છે। તો સરકારે વિચારવું જોઈએ અને અમારી માંગણીઓનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ। કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી વચગાળાની રાહત સ્વરૂપે પણ વેતનમાં વધારો કરી જે મસાલાના ભાવ આપવામાં આવે છે, આજના બજાર પ્રમાણે વિચાર કરીએ તો 10 પૈસા શાકભાજી, સરકારને કુપોષણ દૂર કરવું છે, 10 પૈસામાં કયું શાકભાજી આવે ને કેવી રીતે કુપોષણ દૂર થાય આ પણ વિચારવું જોઈએ। 8 મહિના, વર્ષ દિવસથી મકાન ભાડા, મસાલા બિલ, ઇન્સેન્ટિવ કોઈ પણ પ્રકારનું ચૂકવવામાં આવતું નથી। બસ માત્ર ને માત્ર ગધેડાની જેમ કામ કરાવવામાં જ આવે છે દબાણથી। એટલે આ શોષણ નીતિના વિરોધમાં આજનો અમે કાર્યક્રમ કરેલ છે। પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા અલગ અલગ કર્મચારી સંગઠનો રસ્તા પર ઉતર્યા। હોસ્પિટલ ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી કર્મચારીઓએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો। કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે આ રેલી યોજી હતી। હવે જોવાનું રહેશે કે કર્મચારીઓના આ માંગણીઓ અંગે સરકાર તરફથી શું નિર્ણય લેવાય છે। તમને શું લાગે છે, કર્મચારીઓની માંગણીઓનો ઉકેલ આવશે? જો આવશે કે નહીં, તમારું શું અભિપ્રાય છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। માહિતી સારી લાગીને વિડીયો ગમે હોય તો લાઇક શેર જરૂરથી કરજો। આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।